નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનપાલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે વન અને પર્યાવરણ વિભાગ છે તો તે હસ્તકની જે વનપાલ વર્ગ 3 ની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 4/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 4/6/2026 થી લઈ અને 18/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 18/6/2026 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 18/6/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 18/6/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગના જે શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેઓને 15 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે, એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે પાસ કરેલ હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। હવે જે ઉમેદવારોએ મુખ્ય વિષય તરીકે વનશાસ્ત્રમાં બીએસસી ની ડિગ્રી પાસ કરેલ હશે તો તેવા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં જે કુલ ગુણ મેળવેલ છે તેના 10% વધારાના ગુણ છે તે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ લઘુત્તમ શારીરિક ધોરણો વિશે કે જેમાં ઊંચાઈ અને છાતીનું માપ છે તે લેવામાં આવશે। તો તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવારની વાત કરીએ તો અહીં જે મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત આદિજાતિના જે પુરુષ ઉમેદવાર છે તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ। અનુસૂચિત આદિજાતિ સિવાય બાકી જે તમામ પુરુષ ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 163 સેન્ટીમીટર હોવી જોઈએ। તમામ પુરુષ ઉમેદવારની જે છાતી છે તે ફુલાવ્યા વગરની 79 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનું ડિફરન્સ છે તે આવવું જોઈએ। તમામ પુરુષ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। મહિલા ઉમેદવાર વિશે વાત કરીએ તો મૂળ ગુજરાત રાજ્યના જે અનુસૂચિત આદિજાતિના જે મહિલા ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 145 સેન્ટીમીટર હોવી જોઈએ। તે સિવાય બાકી જે તમામ મહિલા ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ। તમામ જે મહિલા ઉમેદવાર છે તો તેમનું જે વજન છે તે ઓછામાં ઓછું 45 કિલોગ્રામ હોવું જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં અનામત વર્ગના જે તમામ દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે। ₹400 પરીક્ષા ફી તરીકે ભરવાના રહેશે। આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી તમામ ઉમેદવારોએ ₹400 પરીક્ષા ફી છે તે ભરવાના રહેશે। પરંતુ જો ઉમેદવાર પરીક્ષા આપશે, પરીક્ષામાં હાજર રહેશે તો તેવા સંજોગોમાં તમે જે ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે।
પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો. 20/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા તો ઉમેદવારની એક લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 2 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તમને જે અહીં પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમાં સામાન્ય જ્ઞાન સંબંધિત 25% પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. સામાન્ય ગણિત સંબંધિત 12.5% પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ગુજરાતી ભાષા સંબંધિત 12.5% પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. જ્યારે પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન, ઝાડ પાન છે, વન્યજીવ છે, ત્યાર પછી જળ, જમીન, જડીબુટ્ટી જેવા જે કુદરતી પરિબળો છે, લાકડું અને જે લાકડા આધારિત ઉદ્યોગો અને ભૌગોલિક પરિબળો છે, તો તે સંબંધિત 50 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. એટલે કે જીકે સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે. સામાન્ય ગણિત સંબંધિત 12 થી 13 પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાતી ભાષાના પણ 12 થી 13 પ્રશ્ન પૂછવામાં આવશે. અને પર્યાવરણ સંબંધિત છે, જે વન્ય જીવ સંબંધિત પ્રશ્ન છે તેવા કુલ 50 પ્રશ્ન પૂછવામાં આવશે. 100 પ્રશ્ન પૂછવામાં આવશે. 100 માર્ક 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી ઉમેદવારની શારીરિક ક્ષમતા કસોટી છે તે લેવામાં આવશે. તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવારની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોએ દોડ છે તે 1600 મીટરની કરવાની રહેશે અને 6 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. પરંતુ પુરુષ ઉમેદવારમાં જો માજી સૈનિક હોય તો ત્યારે 1600 મીટરની દોડ છે તે 6 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. ઊંચી કૂદ છે તે 4 ફૂટ અને 3 ઇંચની કરવાની રહેશે. માજી સૈનિક માટે 4 ફૂટ ઊંચી કૂદ રહેશે. લાંબી કૂદ છે તે 15 ફૂટની કરવાની રહેશે, પરંતુ માજી સૈનિક માટે 14 ફૂટની લાંબી કૂદ રહેશે. પુલઅપ છે તે 8 વખત બંને ઉમેદવારોએ કરવાના રહેશે. જ્યારે દોરડું ચડવું છે તે 18 ફૂટનું દોરડું છે તે તમારે ચડવાનું રહેશે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારોએ 800 મીટરની દોડ છે તે 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે, પરંતુ મહિલા ઉમેદવારમાં જો માજી સૈનિક હોય તો 4 મિનિટ અને 20 સેકન્ડમાં 800 મીટરની દોડ પૂરી કરવાની રહેશે. ઊંચી કૂદ છે તે 3 ફૂટની કરવાની રહેશે, પરંતુ માજી સૈનિક માટે 2 ફૂટ અને 9 ઇંચની ઊંચી કૂદ રહેશે. લાંબી કૂદ છે તે 9 ફૂટની કરવાની રહેશે, પરંતુ મહિલા ઉમેદવારમાં માજી સૈનિક હોય તો ત્યારે તેના માટે લાંબી કૂદ છે તે 8 ફૂટની કરવાની રહેશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વનપાલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.